રામનવમી નિમિત્તે નાનપુરા સાંઈબાબા મંદિર પાસે ભવ્ય શોભાયાત્રાનું અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું। તેમાં નાના બાળકોથી માંડીને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ હર્ષ ઉલ્લાસથી રામનવમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને સનાતન પરંપરા મુજબ રામ ભગવાનની શોભાયાત્રા કાઢી સનાતન પરંપરા જાળવી હતી, જેમાં મહોલ્લાના આગેવાન ભાવેશ ભગત, શૈલેષભાઈ ટેલર, મિતુલ કહાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ શૈલેષ કિશોરભાઈ ટેલર છે। આ મંદિરથી અમે લોકો 17મા વર્ષ થયા છે મંદિરને, ને આ મંદિરના બહુ બધા ચમત્કાર જોયા છે અમે લોકોએ। એટલે અમે દર વર્ષે રામનવમીનો પ્રોગ્રામ, એમના આછો પ્રોગ્રામ છે, અમે બહુ ભવ્યથી કરે છે। આ બધા મુલ્લાવાલા છે ને આ એકથી એક ચમત્કાર થયા છે, એટલે અમે હંમેશા આ મંદિર માટે જેટલું ભવ્ય થાય તેટલું ભવ્ય કામ કરતા છે ને અહીંયા એવા પડછા પડ્યા છે અમને કે જેના કારણે અમે લોકોને દર વર્ષે રામનવમી હોય કે એમની સાલગીરા હોય એકદમ ઉત્સાહથી અમે લોકો કરતા આવેલા છે ને હજુ બી એટલા વર્ષો આગળથી બી ઉત્સાહથી થાય એવું અમારી ઈચ્છે છે। બોલો સદગુરુ સાંઈનાથ મહારાજ કી રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।